જો મિત્રો મારા પગ છેટા એમને ગાડી હાલે જો તમે બે કેમેરા ફોન પકડી રાખ્યા હે જો એમને જ હાલે મારા જો નીચે ક્લચ બ્રેક કાંઈ નથી જો બ્રેક રાખજો તારા પગમાં જો આ ફ્રી છે જો મિત્રો આટલામાં 40-45 ની સ્પીડ પહોંચી ગઈ આમાં મિત્રો વગર લીવર ક્લચ બ્રેક ગાડી હાલે તમે જોઈ રહ્યા છો જો ઓટોમેટિક જો આટલી સ્પીડમાં ગાડી જાય મિત્રો પાછી જો નમસ્કાર મિત્રો તમે જોઈ રહ્યા છો કે શ્રી દત્ત વિકાસ એન્ડ સેવા સમિતિ આપનું હાર્દિક સ્વાગત કરે છે અમે અત્યારે મિત્રો આવી ગયા છીએ કાળા ડુંગર કચ્છ ઉપર આ તમે જોઈ રહ્યા છો જો મંદિરે જો મિત્રો તમે એક જાતનું સુપર હિટ હિલ સ્ટેશન છે જો તમે જોઈ રહ્યા છો તો મિત્રો અહીંની હિલ સ્ટેશનની પૂરી માહિતી જાણવા માટે વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો તમને મંદિરની હિલ સ્ટેશનની પૂરેપૂરી માહિતી આપીશ મિત્રો તમે જોઈ રહ્યા છો કે અત્યારે અમે આવી ગયા છીએ મંદિરની અંદર હા તમે જો માતાજીના દર્શન કરો જો મિત્રો શ્રી દત્તાત્રેય માતા જો આ છે એનું મંદિર મિત્રો જો અમે આવી ગયા છીએ અત્યારે અંદર મિત્રો અત્યારે હું ઊભો છું મંદિર ઉપર ને તમે જો સામે દૂર દૂર થકી તમને એક રણ દેખાતો હશે ટોટલી રણ જેવું છે આ બાજુ મિત્રો હિલ સ્ટેશન છે તમે જોઈ રહ્યા છો જો મંદિરની પરિક્રમામાં અમે આવી રીતે નીકળ્યા છીએ જો તમે સામેથી સફેદ રણ ને દરિયો બતાવું મિત્રો દેખાય એટલો જો મિત્રો સામે જે તમે દૂર દૂર જોઈ રહ્યા છો ને એ આખું સફેદ રણનો ભાગ છે જો એમાં દરિયા જેવો દેખાય ને આ બાજુ દરિયો આવી જાય મિત્રો આ તમે જોઈ રહ્યા છો જો સામે જે તમે જોઈ રહ્યા છો મિત્રો એ સનસેટ પોઈન્ટ છે આપણે અહીંયા પણ જવાનું છે અહીંયા શું છે કેવી વસ્તુ છે એ તમને બતાવી છે તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો મિત્રો મિત્રો મંદિરની એક જે સામેથી તમે ઉતરો એટલે જો આ સીડી આવી ગઈ જે નીચે ભોજનાલયમાં જાય છે એ તમને બતાવીશ મિત્રો સામે તમે જોઈ રહ્યા છો જો પહાડ છે મિત્રો ખૂબ સરસ એવો વ્યૂ બતાવે છે અહીંથી મિત્રો તો મિત્રો વિડીયોને કન્ટિન્યુ જોતા રહેજો તમને ભોજનાલય બતાવીશ અને કેવી સુવિધા છે ને સવાર સાંજ ને બપોર ત્રણેય ટાઈમને નાસ્તો ડિનર ને લંચ હોય જ છે મિત્રો આ સીસીટીવી માટેની ઓફિસ છે એમાં લખેલું છે તમે સીસીટીવીની નજરમાં છો હું અત્યારે મિત્રો નીચે આવી ગયો છું માતા અનુસૂયા ભોજનાલય જો મિત્રો આવી ગયું છે હા તમે જોઈ રહ્યા છો જો મિત્રો માતા અનુસૂયા ભોજનાલય આ છે ભોજનાલય જો મિત્રો જોઈ રહ્યા છો જો મિત્રો મિત્રો આ છે જોઈ લ્યો આખું ભોજનાલય અહીંયા પ્રસાદી મળે સવારનો નાસ્તો મળે જોઈ લ્યો માણસોને બેસવા માટેની ખૂબ સારી એવી સુવિધા છે મિત્રો જો મિત્રો આ તમે જે જોઈ રહ્યા છો તે રૂમ છે રહેવા માટેના મંદિરની અંદર ભોજનાલય પાસેથી તમે આવો ને આ બાજુ એટલે તમને મિત્રો જો રહેવા માટેના ખૂબ સારા એવા રૂમ મળી જાય છે મિત્રો આ તમે જોઈ રહ્યા છો જો રૂમ છે નાવા ધોવાની સારી એવી વ્યવસ્થા છે સંડાસ બાથરૂમ અલગ અલગ છે મિત્રો જોઈ રહ્યા છો તમે જો એ ટૂંકમાં મંદિરમાં જ મિત્રો તમને મળી જાય રહેવાની નાવા ધોવાની સુવિધા એમ આ જોઈ રહ્યા છો જો મિત્રો ભોજનાલયને રૂમ તમને બતાવી દીધા હે હવે અહીંથી અમે બહાર નીકળી અને હવે જઈશું આપણે સનસેટ પોઈન્ટ જ્યાંથી પાકિસ્તાનની બોર્ડર દેખાય છે મિત્રો એ તમને દેખાડીશ અને પાકિસ્તાનની બોર્ડર એકદમ નજીક આવી રહી છે આજે અમે જાય જ છીએ અત્યારે તો વિડીયોને કન્ટિન્યુ જોતા મિત્રો આ રસ્તો જાય છે સનસેટ પોઈન્ટ જે આગળ તમને બોર્ડમાં બતાવીશ અહીંથી કોઈને ઊંટમાં જવું હોય તો ઊંટમાં જઈ શકે છે જો ચા નાસ્તો મેગી આઉટ વાળા ભાઈ છે જે સનસેટ પોઈન્ટ સુધી વ્યૂ પોઈન્ટ તક લઈ જાય ઉપર
કેટલા રૂપિયા લેજો પર પર્સન? 100 रुपये पर पर्सन एक आदमी 100 રૂપિયા. एक जना આ ઊંટવાળા ભાઈ છે, તમે કાળા ડુંગર આવો व्यू पॉइंट तक लई અને जाओ તમારે કેમલ સફારી કરવી હોય वो लई जाए व्यू पॉइंट બેસી લઈ જઈ શકો છો પર પર્સન. મિત્રો આ છે સનસાઇન પોઈન્ટ, કચ્છનો સૌથી ઊંચો પોઈન્ટ, 300 થી 458 મીટર ઉપર. મિત્રો એ તમને હું બતાવીશ. સારી જો નાની એવી માર્કેટ છે મિત્રો, જો ઉપર જ જો ટ્રેક્ટર છે, ટ્રેક્ટર. જોઈ શકો છો જો મિત્રો, આ જો આર્મીનો ટ્રક છે જો મિત્રો. પ્રકૃતિ પર સવન સ્થળ કરી તે વિકસવા માટે કામેલો લોકોનો મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું બનાવેલું છે. મિત્રો તમે જોઈ રહ્યા છો, હા મિત્રો તમે જોઈ રહ્યા છો, જો અમે દેખાય છે વ્યૂ પોઈન્ટ. આપણે અહીંયા જવાનું છે વ્યૂ પોઈન્ટે. આ મેગ્નેટિક તત્વો છે મિત્રો, એટલે પગ ચોટે બહુ, અહીંયા મંડે પગ દુખવા. તમે જોઈ રહ્યા છો સામે, જો દરિયો નજીક આવી ગયો છે મિત્રો. જો આ સામે તમે દૂર દૂરથી જોઈ રહ્યા છો ને, દરિયાનો પોઈન્ટ છે મિત્રો. મિત્રો અમે વ્યૂ પોઈન્ટના જંગલમાં રખડી છીએ અત્યારે. આ તમે જોઈ રહ્યા છો, જો નીચે ને ઉપર જો અહીંથી દેખાય વ્યૂ પોઈન્ટ છે, ત્યાં જાશું અમે હજી. મિત્રો આવા અવનવા વિડીયો તમને ક્યાંય જોવા નહીં મળે. ગાયોગા સબસ્ક્રાઈબ કરી લ્યો અમારી ચેનલને, તમને આવા નવા વિડીયો જોવા મળશે અમારી ચેનલમાં. મિત્રો આ તમે સામે જે જોઈ રહ્યા છો એ છે વ્યૂ પોઈન્ટ છે. અમે વ્યૂ પોઈન્ટની નીચે અત્યારે ઊભા છીએ, અહીંયા પહોંચ્યા છીએ. તમે કચ્છનો અતિ સુંદર નજારો તમે જોઈ શકો છો. હા જુઓ તમે, હા દરિયાની ઓલી બાજુ મિત્રો તમે જાણો ને તો પાકિસ્તાનની બોર્ડર આવી જાય મિત્રો. જ્યાં જે નજારો જોઈ રહ્યા છો ને એ હવે આગળ રસ્તો તમે જો, આગળ રસ્તો કેવો આવે. જો મિત્રો આખો જંગલ ટાઈપનો રસ્તો છે. આખો જંગલનો રસ્તો છે ને વન વિભાગ દ્વારા અહીંયા કેડી બનાવવામાં આવી છે. વચમાં એક નાનું એવું આઈલેન્ડ છે, જો મિત્રો દેખાય. આગળ પણ આપણે જાશું મિત્રો. મિત્રો આ તમે વાંચી શકો છો કે અમે અત્યારે વન પ્રભી વન કેડીમાં છીએ. આ એનું બોટ છે ને તમે અહીંથી વ્યૂ જોઈ શકો છો. જો મિત્રો અમે આવા રસ્તામાં, જો મિત્રો આવા પાણામાં જાય. જો મિત્રો રસ્તો જુઓ તમે, અને સામેનો વ્યૂ જુઓ મિત્રો. કચ્છનો સૌથી ઊંચામાં ઊંચો પોઈન્ટ છે મિત્રો આ, જે કહે છે વ્યૂ પોઈન્ટ, અને એક જાતનું હિલ સ્ટેશન મિત્રો. આ તમે લાઈવ નિહાળી રહ્યા છો. અમને હાલવામાં બીક લાગે મિત્રો અહીંયા. આ તમે જોઈ શકો છો, જો સામે આખો દરિયો દેખાય મિત્રો. દરિયાને પાર કરો મિત્રો એટલે પાકિસ્તાનની બોર્ડર ને પાકિસ્તાન આવી જાય. આ તમે જોઈ રહ્યા છો, જો આ છે કચ્છનો સનસાઇન પોઈન્ટ, અને તમે જોઈ રહ્યા છો નજારો મિત્રો. પહાડી ઉપર ઊભા છીએ, કેટલો ઊંચો છે આ તમે જોઈ રહ્યા છો મિત્રો. આવો નજારો તમને બીજે ક્યાંય જોવા ન મળે, એટલે વિડીયોને કન્ટિન્યુ જોતા રહેજો મિત્રો. સામે તમે જોઈ રહ્યા છો દરિયો, અને એની વચમાં એક નાનું એવું આઈલેન્ડ દેખાય છે, જો મિત્રો. જો મિત્રો તમે ઊંડાઈ જો ને ખાઈ જો કેટલું ઊંડું છે. જો મિત્રો આ પહાડ જો મિત્રો કેટલું ઊંડું છે. જો નજારો જો તમે ખાલી મિત્રો. અહીંયા દૂર દૂર લગીને તમને કોઈ માણસ નીચે કે કાંઈ દેખાય નહીં એવી જગ્યા છે. જો મિત્રો મારા પગ છેટા એમને ગાડી હાલે. જો તમે બે કેમેરા ફોન પકડી રાખ્યા છે. જો એમને જ હાલે મારા. જો નીચે ક્લચ બ્રેક કાંઈ નથી. જો દેખ રાખજો તાર પગમાં. જો આ ફ્રી છે. જો મિત્રો આટલામાં 40-45 ની સ્પીડ પહોંચી ગઈ આમાં. હાલ જો મિત્રો, આ વિનયભાઈ અત્યારે ગાડી હકાલે છે ને જો ઓટોમેટિક હાલે મિત્રો ગાડી. જો જોઈને ક્લચ બ્રેક જોવો. કાંઈ નથી, મારા પગે બહાર આવી ગયા. જો આમને માલે મિત્રો. જો મને દોડાવે એમને માલે મિત્રો. જો આ ગાડી જો આ ચમત્કાર હે મિત્રો. કાળા ડુંગરનો તમે જોઈ રહ્યા છો. જો આમ જો ચમત્કાર હે મિત્રો. આ બધા જો આયા ટેસ્ટિંગ કરે. જો
હજી એમનેમ જ હાલે જો એમનેમ જ બેર કાંઈ છે જ નહીં એમનેમ હાલે મિત્રો જો આ એમને માલે જો આમ જો એમનેમ હાલે હોય રવિ ઉતરી જાવ જો અહીં. ઉતરી જા જો આમ જો ભાઈ સમજો જો ટન્ટ કરે જો આમ જો જો મિત્રો આમનામ હાલે જો ગોતો ઘડીક વાર ના ના પછી રિક્સ નો લેવાય ભાગે તો વળી પછી ભોલો બેઠો એન્ડ બ્રેક દબાવી લે પડી ન કરે કાપી નાખું